હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 5ના બીજા પાર્ટની અંદર આપ સૌનું સ્વાગત છે. લેટ્સ સ્ટાર્ટ અબાઉટ પાર્ટ 2 ઓફ ચેપ્ટર 5, ધ પ્લેઇંગ વિથ ફાયર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, બે રીતે એના કલર બનાવવામાં આવે છે, લ્યુમિનિસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. આ બે પ્રકાર સુધી આપણે જોયું હતું. હવે એ લાઇટ વિશે આપણે જોવાનું છે કે એ કઈ રીતે પેદા થાય છે, ઉત્પન્ન થાય છે અને એનામાંથી કેવી રીતે રંગો બને છે. તો ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ દેટ ઇટ બિગન્સ ટુ ગ્લો. અને એક પદાર્થને ગરમ કરતાં એમાં ફેંકાતા પ્રકાશને ઇન્કેન્ડેશન લાઇટ કહે છે. કોઈ પણ એ પદાર્થ હોય છે, એ પદાર્થને ગરમ કરવામાં આવે અને એમાંથી ફેંકાતો જે પ્રકાશ છે એને ઇન્કેન્ડેશન લાઇટ કહે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared. Heat causes ગરમીના પદાર્થનું તાપમાન વધે છે, સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમ થાય છે અને ચમકે છે. ઇનિટિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, એમાં શરૂઆતમાં એ ઇન્ફ્રારેડ હોય, ત્યાર પછી જેમ જેમ વધુ ગરમ થતું જાય તેમ તેમ રેડ લાલ કલર થાય, ઓરેન્જ કેસરી થાય, યલો પીળો થશે, ત્યાર પછી વ્હાઇટ લાઇટ એટલે કે સફેદ પ્રકાશ ફેંકાશે. એઝ ઇટ ઇઝ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટ, જેમ જેમ એ વધુ ને વધુ ગરમ થતું જશે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, અને જ્યારે ફાયરવર્કનું ટેમ્પરેચર એ કંટ્રોલ કરવામાં આવે છે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટેલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર કલર એટ ધ પ્રોપર ટાઈમ. અને ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય તો તેમાં રહેલા ધાતુઓ છે એ યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. મેટેલિક સબસ્ટન્સ એટલે ધાતુના પદાર્થો. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ત્યારે એ ઓક્સિજનની મદદથી સળગવા લાગે છે. હાઉએવર, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ, all of a sudden it causes the characteristics loud noise. અને એ ઓક્સિજનનો મદદથી એ સળગવા લાગે છે. ત્યાર પછી ફટાકડાને ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જ રીતે ભરેલું હોય છે, પેક ટાઇટલી, બરાબર, સજ્જ રીતે ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થાય છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ, અને ધીમે ધીમે એનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા, લાઉડ નોઇઝ એટલે મોટો અવાજ આવે છે જ્યારે એ ફટાકડો ફૂટે છે ત્યારે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ અ સિમ્પલ. અને આમ જોવા જઈએ તો ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે એ સાદી છે અને સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર આર ફ્યુઅલ. એની અંદર કાચા માલની કઈ કઈ જરૂર પડે છે તો કે બધી જ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇઝ સિમ્પલ. ફાયરવર્ક ઉત્પાદન કરવાની એ પદ્ધતિ સહેલી છે. અને એની અંદર કાચો મટીરિયલ કયો જરૂરી છે તો કે ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે, એટલે કે ઓક્સિજન જેવા પદાર્થની જરૂરત પડે. ફ્યુ અધર્સ મટીરિયલ્સ, અને બીજા કેટલાક જરૂરી પદાર્થો. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. અને જે આ બધા પદાર્થ હોય એને એકદમ પીસી અને એને મિક્સ કરવામાં આવે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ મશીન ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ અ લોંગ રોલ ઓર સ્ટ્રીપ એન્ડ ધેન રોલ્ડ ઇન ધ કાર્ડબોર્ડ, ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. એટલે કે આ જે
એની અંદર કયા કયા બળતણની જરૂર પડે તો કે ગન પાવડર, બાંધવા માટેની સામગ્રી, બરાબર, બાઇન્ડર્સ, પછી ઓક્સિડાઇઝર્સ એટલે બાળવા માટે, સળગાવવા માટે જરૂરી પદાર્થ છે, અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. પછી બધી સામગ્રી છે એને ગ્રાઇન્ડ કરવામાં આવે, મિક્સ કરવામાં આવે. ત્યાર પછી એ મિક્સર છે એ મિશ્રણને યંત્ર દ્વારા નાખવામાં આવે છે, અને જેમાંથી એ લાંબા વીંટા અથવા તો લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં એ બહાર આવે છે. ફટાકડા હોય ને એ ગોલ ગોલ લાંબા ઝીણા હોય છે, તો એવી રીતે એ મશીનમાંથી ડાયરેક્ટ બહાર આવે, અને પછી તેને પુઠ્ઠામાં અથવા તો જૂના છાપામાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. એની વાટ અને એ બધું મશીનરીઝની અંદર જ બનાવવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. અને પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે એ અગ્નિ સાથે કામ કરે છે. નેક્સ્ટ, ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન USA. ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ, કુખ્યાત, ફોર એક્સિડન્ટ્સ. એની અંદર ઘણા બધા અકસ્માતો થતા હોય છે. શા માટે તો કે વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. એ પછી અમેરિકા, જાપાન કે ઇન્ડિયા શા માટે ન હોય, બધા દેશની અંદર એની અંદર એક્સિડન્ટ થવાનું પ્રમાણ વધારે થાય છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. મિક્સર ઇઝ સ્ટેબલ, એ જે મિશ્રણ છે એ મિશ્રણને સુરક્ષિત રહે છે જો એને કૂલ એન્ડ ડ્રાય, ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે મિશ્રણ એ સુરક્ષિત રહે છે. ઇટ કેન કેચ અ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ. અને એ મિશ્રણને જો જરા પણ ઘર્ષણ અથવા તો તણખાથી અથવા તો આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક. સ્પાર્ક એટલે તણખા, ક્યાંક થોડું ઘણું સ્પાર્ક થયું હોય તો પણ એની અસર એના ઉપર આવે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વે ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો ના ઘણા પ્રયત્નો ચાલુ છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. આ સેન્ટેન્સ ઘણી વખત એક્ઝામ્સની અંદર હોય છે. ભારતની અંદર ચીનમાંથી ફટાકડાનું આયાત થતું હતું ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ ઇમ્પોર્ટ, આયાત છે એ બંધ કરી દીધી. એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને શિવાકાશી એ તમિલનાડુની અંદર આવેલી એક જગ્યા છે જ્યાં ફટાકડા બનાવવાનું એ કારખાનું શરૂ થયું. તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 crore worth of fireworks and 60 to 70% of these came from શિવાકાશી. અને 1992ની અંદર લગભગ 60 કરોડના ફટાકડા એ વેચાયા, અને જેમાંથી 60થી 70% ઉત્પાદન એ શિવાકાશીમાં થયું હતું. તો આ પ્લેઇંગ વિથ ફાયરના પાર્ટ 2ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો એના પછીનું જે પાર્ટ 3 છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો, અને તમે આ પાર્ટ 2ને ગમે તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર પણ કરજો. તમે બીજા મિત્રોને પણ મોકલાવજો, જેથી કરીને આવનારા નવા વિડીયોઝ પણ એ જોઈ શકે, અને એમને પણ કહેજો કે એ વિડીયો શેર કરે, સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.